નમસ્કાર. એક એવી બાળકવિતા છે જે આપણા સૌના બાળપણનો કહી શકાય કે એક અભિન્ન અંગ છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ માત્ર એક ગીત નથી, એની અંદર તો ન્યાય, લાગણી અને સંબંધોની એક આખી વાર્તા છુપાયેલી છે? તો ચાલો આજે આપણે આ ખૂબ જ જાણીતી કવિતાની અંદરની કેટલીક અજાણી વાતોને સમજીએ. આ લાઈન સાંભળતાની સાથે જ બધાને પોતાનું બાળપણ યાદ આવી જાય, બરાબર ને? પણ આપણે ક્યારે ઊંડાણમાં જઈને વિચાર્યું છે કે આ એકદમ સાદી લાગતી શરૂઆત આખી વાર્તાનો પાયો કેવી રીતે નાખે છે? જુઓ, અહીં એક નુકસાન થયું છે, કોઈકે કશુંક ગુમાવ્યું છે, અને બસ આ જ બિંદુથી વાર્તાનો આખો દોર શરૂ થાય છે. તો આ વાર્તાના કેન્દ્રમાં છે બે મુખ્ય પાત્રો અને એક ખોટ. એક તરફ છે આપણા સૌના વહાલા નાની અને બીજી તરફ છે એમની મોરની, જે એમની પાસેથી છીનવાઈ ગઈ છે. હવે આ વાર્તાને બરાબર સમજવા માટે નાનીનો મતલબ સમજવો ખૂબ જ જરૂરી છે. આપણા કલ્ચરમાં નાની એટલે માત્ર એક સંબંધ નહીં. નાની એટલે વાર્તાઓ, વહાલ અને એક એવી જગ્યા જ્યાં આપણને સૌથી વધુ સુરક્ષિત લાગે. એટલે જ જ્યારે નાની દુઃખી થાય ત્યારે એની સીધી અસર બાળકના મન પર પડે છે. આ વાત યાદ રાખજો. અહીં એક બહુ જ રસપ્રદ વાત પર ધ્યાન આપવા જેવું છે. કવિતા શું કહે છે? મોર મોરનીને લઈ ગયા. આ કોઈ સામાન્ય ચોરી જેવી ઘટના નથી. આ તો જાણે કુદરતનો જ એક નિયમ છે જે અહીં કામ કરી રહ્યો છે. અને આ જ વાત પહેલા ગુનાને બીજા ગુનાથી એકદમ અલગ પાડે છે. મોરની તો ગઈ, પણ વાર્તા અહીં અટકતી નથી. પછી શું થયું? બાકી જો બચા થા કાલે ચોર લે ગયે. હવે જુઓ, આપણી સામે બે સાવ અલગ પ્રકારના ગુના છે અને બે અલગ પ્રકારના ગુનેગાર. એક જે કુદરતના નિયમથી બંધાયેલો છે અને બીજો જે માણસની લાલચનું પરિણામ છે. અને આ જ તફાવત વાર્તાને વધારે રસપ્રદ બનાવે છે. ચાલો હવે વાર્તામાં એન્ટ્રી થાય છે આપણા ક્લાસિક વિલનની, એટલે કે ચોરની. પણ જોજો એમનો ન્યાય કેટલી ઝડપથી અને કેવી મજેદાર રીતે થાય છે. આ તો જુઓ, ચોરોનું શું થયું? એમની ગુનાથી સજા સુધીની સફર કેટલી સીધી સાધી છે. કોઈ લાંબી પોલીસ તપાસ નહીં, કોઈ કોર્ટ કચેરી નહીં. બસ ખાધું પીધું, ઝાડા થયા, ટ્રેનમાં બેઠા અને પહોંચી ગયા સીધા જેલમાં. બાળકોની દુનિયામાં ન્યાય કેટલી ઝડપથી મળે છે, એનું આનાથી સરસ ઉદાહરણ બીજું શું હોઈ શકે? તો ચોરો તો જેલમાં પહોંચી ગયા, પણ મોરનું શું? હવે આવે છે આ કવિતાનો સૌથી મહત્વનો ભાગ, જ્યાં આપણને બે અલગ અલગ દુનિયાના બે અલગ અલગ ન્યાય જોવા મળે છે. એક માણસોની દુનિયાનો અને બીજો જંગલનો. આ ટેબલને જરા ધ્યાનથી જુઓ. અહીં બે અલગ અલગ સત્તાઓ છે અને બંને પોતપોતાની રીતે ન્યાય કરી રહી છે. એક તરફ છે મોટે થાણેદાર, જે માણસોના કાયદા કાનૂનનું પ્રતીક છે. એમણે કાળા ચોરની બરાબરની ખબર લીધી. અને બીજી તરફ જંગલ કી સરકાર, જે કુદરતના નિયમો ચલાવે છે. એણે મોર સાથે શું કર્યું? એને ખૂબ નચાવ્યા. બંનેની ન્યાય કરવાની રીતમાં જમીન આસમાનનો ફરક છે. માણસોની દુનિયામાં ન્યાય એકદમ સ્પષ્ટ છે. ચોરોએ ગુનો કર્યો તો એમને સમાજે બનાવેલા કાયદા મુજબ સજા મળી, એમને જેલમાં મોકલી દેવાયા. આ એકદમ ઔપચારિક અને કડક સજા છે. પણ જ્યારે વાત કુદરતી જગતની આવે છે ત્યારે ન્યાયનો અર્થ જ બદલાઈ જાય છે. મોરને કોઈ સજા નથી મળતી, એને તો નૃત્ય કરાવવામાં આવે છે. અહીં જંગલની સરકાર મોરને દંડ નથી આપી રહી, પણ એના કુદરતી સ્વભાવને જ પરિણામ તરીકે બતાવી રહી છે. એટલે કે અહીં ન્યાય એ કોઈ સજા નથી, પણ કુદરતની પોતાની એક અભિવ્યક્તિ છે. કેટલું સુંદર! તો ન્યાય તો થઈ ગયો, પણ શું વાર્તા અહીં પૂરી થાય છે? ના. હવે વાર્તા એક બહુ જ સુંદર વળાંક લે છે. આપણે ગુના અને સજાની દુનિયામાંથી બહાર નીકળીને સીધા એક ઘરમાં પ્રવેશી રહ્યા છીએ, જ્યાં એકદમ અંગત અને લાગણીસભર વાતચીત થવાની છે. બરાબર, ચોર જેલમાં છે, મોર જંગલમાં નાચી રહ્યા છે, બધું બરાબર થઈ ગયું. પણ નાનીનું શું? આ એક સવાલ આખી વાર્તાનું કેન્દ્રબિંદુ બદલી નાખે છે. આપણને અચાનક સમજાય છે કે આખી ઘટના ગુનેગારો વિશે હતી જ નહીં. ખરી વાત તો નાનીના દુઃખની હતી. અને હવે આખી વાર્તાનું ધ્યાન બાળક અને નાનીના સંબંધ પર આવી જાય છે. અને અહીં આપણે સાંભળીએ છીએ આપણી વાર્તાના બાળ કથાકારનો અવાજ. એના માટે સાચો ન્યાય ચોરને સજા આપવામાં નથી. ના, એના માટે તો સાચો ન્યાય ત્યારે જ થશે જ્યારે એની નાની ફરીથી હસતી થઈ જશે. જ્યાં સુધી નાની ખુશ નથી, ત્યાં સુધી આ વાર્તા અધૂરી છે. કેમ કે આખરે આ બધું હતું તો એમના માટે જ.
અને હવે આવે છે આ કવિતાનો સૌથી મજેદાર અને કદાચ સૌથી વાસ્તવિક ભાગ. બાળક નાનીને મનાવવાની સાથે સાથે એક નાનકડી સોદાબાજી પણ કરે છે. આ જ તો બાળકોનું નિર્દોષ તર્ક છે, જ્યાં પ્રેમની સાથે થોડી માંગણી પણ હોય છે. એ નાનીને ખુશ તો કરવા માંગે છે, પણ એક પૈસાની અપેક્ષા સાથે. તો અંતે સવાલ એ જ છે કે આટલી સાધારણ લાગતી બાળ કવિતામાં એવું તે શું છે જે પેઢીઓથી આપણા સૌના દિલમાં જગ્યા બનાવીને બેઠી છે? ચાલો આ કવિતા આટલી યાદગાર કેમ છે એના કારણોને સમજીએ. આ કવિતાની ખરી સુંદરતા એની સરળતામાં છુપાયેલી ઊંડી વાતોમાં છે. એ ન્યાય, નુકસાન અને પરિવાર જેવા મોટા વિષયોને બાળકો સમજી શકે એવી ભાષામાં રજૂ કરે છે. અને આપણને સૌને એક બહુ મોટો પાઠ શીખવે છે કે દુનિયામાં નિયમો અને કાયદા ભલે ગમે તેટલા હોય, પણ આખરે તો પ્રેમ અને પરિવારના સંબંધો જ સૌથી ઉપર છે. તો ચાલો આ એક વિચાર સાથે આજના વિશ્લેષણને સમાપ્ત કરીએ. આપણે બાળપણમાં જે વાર્તાઓ અને કવિતાઓ સાંભળીએ છીએ એ અજાણતા જ આપણા મનમાં ન્યાય, સાચું ખોટું અને સંબંધોની સમજ કેવી રીતે ઘડી દે છે. નાની તેરી મોરની આ વાતનું એક જીવંત ઉદાહરણ છે. એ આપણને બતાવે છે કે કેવી રીતે એક સરળ ગીત સંસ્કૃતિના ઊંડા મૂલ્યોને પેઢી દર પેઢી જીવંત રાખી શકે છે.